માંડવી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ રાજેશ ગઢિયા સુરત ગ્રામ્યના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારીઓનો લોક દરબાર પણ યોજવામાં આવ્યો હતો, જેમાં કર્મચારીઓના પ્રશ્નો જાણવામાં આવ્યા, સમસ્યા હોય તેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। માંડવી પોલીસ તંત્રથી વાર્ષિક ઇન્સ્પેક્શનમાં અક્ષેસ એન્જિનિયર, મદદનીશ પોલીસ અધિક્ષક માંડવી વિભાગ તેમજ માંડવી પોલીસ તંત્રના પીઆઈ સીબી ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા સરસ કામગીરી કરવામાં આવી રહી છે અને કાયદો વ્યવસ્થા જાળવવામાં આવે છે। આશરે 12 થી 15 અરજદારોને બોલાવવામાં આવ્યા હતા તથા તેમના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવવામાં આવ્યું હતું તેમજ માંડવી પોલીસ તંત્રની કામગીરીથી સંતોષ છે કે નહીં તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી। ઓવરઓલ કામગીરીથી સંતોષકારક હોવાનું જણાવ્યું હતું। જી સર, માંડવી પોલીસ સ્ટેશનનું અમારું એસપી ઓફિસનું વાર્ષિક ઇન્સ્પેક્શન હતું અને એમાં આજરોજ નોટ રીડિંગ નિમિત્તે પોલીસ સ્ટેશનનું નોટ રીડિંગ કરવામાં આવેલું, જેમાં તમામ જે પોલીસ કર્મચારીઓ છે એમની પોલીસ દરબાર યોજવામાં આવેલો, તમામના પ્રશ્નો જાણવામાં આવેલા અને જેને કોઈ સમસ્યા હોય એ વ્યાજબી હોય તો એ બાબતે એના નિરાકરણ માટે પણ પ્રયત્નો કરવામાં આવેલ છે। એ સિવાય પોલીસ સ્ટેશનનું જે ઓવરઓલ ક્રાઇમ કંટ્રોલ અને જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે એ ખૂબ સારી છે। અહીંના એએસપી અક્ષેસ અને પીઆઈ ચૌહાણ એમના નેતૃત્વમાં જે માંડવીની ટીમ છે એ ખૂબ સરસ રીતે કામ કરી રહી છે। એ સિવાય આશરે 12 થી 15 અરજદારોને પણ બોલાવવામાં આવેલા, એ અરજદારોની શું અરજીઓ હતી, એને શું નિકાલો થયા અને અરજદારને પોલીસની કામગીરીથી સંતોષ છે કે કેમ એ પ્રકારની પણ અરજદાર સાથે ચર્ચા કરવામાં આવી અને ઓવરઓલ જો એસેસમેન્ટ જોઈએ તો પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન એવું જણાઈ આવે છે કે માંડવી પોલીસે અસરકારક રીતે કાર્ય કર્યું છે અને સિટીઝન સેન્ટ્રિક પદ્ધતિથી કામ કરતા હોય એ પ્રકારનું સ્પષ્ટપણે જણાય છે। કેટલા અરજદાર આવેલા સાહેબ? જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।